તથ્ય અને સત્ય સાથે બાતમી હતી અને જે છેલ્લા 5 વર્ષથી આપ જોઈ રહ્યા છો કે MS યુનિવર્સિટી પર ઇલીગલી શૈક્ષણિક માફિયાઓ કહેવાય, એજ્યુકેશન માફિયાઓએ કબજો મેળવ્યો હતો. કારણ કે 5 વર્ષથી જે નિર્ણય લેવાતા હતા અને જે પ્રમાણે પ્રાઇવેટ કોલેજોને સીધો લાભ મળતો હતો, જે પ્રમાણે MS યુનિવર્સિટીની જગ્યા વેચાઈ ગઈ હતી આ મળતિયાઓ દ્વારા, જેની અંદર હાલના કોઈ ધારાસભ્ય, એક્સ સાંસદ પાટલા બાંધીને પાર્ટનર રહેતા હોય અને વીસી કશું જ બોલતો ના હોય, ત્યારે ગંભીરતા પ્રગટ થઈ હતી. અને જ્યારે છેલ્લા વર્ષથી જ્યારે આ પાપ માથે ચડ્યું છે અને જ્યારે હાઈકોર્ટમાં પિટિશન કોઈ પાઠક સાહેબ દ્વારા દાખલ કરવામાં આવે છે અને જ્યારે સુનાવણી બાકી હોય અને ધરપકડના ચક્ર ગતિમાન થઈ ગયા હોય અને આ ભાઈ એફિડેવિટ કરી અને જ્યારે એ પોતાનું રાજીનામું આપતા હોય અને ત્યાર પછી પણ આપણી MS યુનિવર્સિટીનો વડોદરા સંસ્કારીજનોની પ્રોપર્ટી હાઈજેક કરીને બંગલામાં આપણા ગાયક પરિવાર જે ફેસિલિટી ના ભોગવતી હોય એ ફેસિલિટી ભોગવતા હોય અને MS યુનિવર્સિટીનો સાહેબ હજુરિયાગીરીમાં લાગ્યો હોય, ત્યારે અમને 100% ખબર પડી ગઈ કે આપણું એજ્યુકેશન વડોદરા MS યુનિવર્સિટી હાઈજેક કરવામાં આવી છે. માટે અમે અમારા સૌ અગ્રણીઓ, મહાનુભાવો પોતાના ભાગના ફરજરૂપી આ MS યુનિવર્સિટી આઝાદ કઈ રીતે કરાવી અને જ્યારે તમે એની પર 5 વર્ષ આટલો બધો ગોલ ફેરવીને ગયો હોય, કોઈ બાળક એક દિવસ ઇલીગલી હોસ્ટેલમાં રહ્યો હોય, તમે એની પર FIR ગુંજતા હોય, ત્યારે આ અસામાજિક તત્વ જેણે બોગસ દીકરીઓ કોઈ પણ જાતની લાયકાત વગર જ્યારે વીસી બનીને બેઠો હોય અને જ્યારે બાબા સાહેબ આંબેડકર જેવા, અબ્દુલ કલામ જેવા તારલાઓ જ્યારે અહીં ભણીને ગયા હોય અને તમે મગનું નામ મરી ના પાડતા હોય, ત્યારે અમારે એ જ ધ્યેય ઈરાદા સાથે આવ્યા હતા કે અમારે આ કસુબી કરીને વીસી વિરુદ્ધ FIR કરાવી અને તાત્કાલિક ધોરણે MS યુનિવર્સિટીનો બંગલો ખાલી કરાવો. પણ અમે આવીને અમને 2 શબ્દમાં એમણે કીધું છે કે અમે તમારી અપેક્ષા અને તમારી લાગણી અમે સાંભળી છે અને હું તાત્કાલિક આમાં એક્શન લઉં છું, એ બાહેધરી અમને આપી છે. એટલે અમે હવે 48 કલાક રાહ જોઈશું. 48 કલાકમાં બંગલાનો કબજો નહીં, આના વિરુદ્ધ જો FIR બી નહીં થાય તો અમે અમારા ધારાધોરણ મુજબ મોટામાં મોટું આંદોલન કરીશું. એ માટે અમે આપ મીડિયાનો પણ આભાર પ્રગટ કરીએ છીએ કે આપ બી વડોદરાની શહેરના સંસ્કારી નગરોને હવે જગાડો. કારણ કે હવે દિવસ દૂર નથી, કારણ કે માંડવીનો ચોથો સ્તંભ આધાર તૂટવા માંડ્યો છે. આ એસ્ટ્રોલોજી પ્રમાણે વડોદરા શહેરની ખુલ્લી આપણને ચેતવણી છે. તો હવે ચેતો અને જાગો.